હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે સોયાવડીનું શાક બનાવવાનું છે, તો જો વિડીયોમાં ઠેકડી અંદર બનાવે કેવી રીતે સોયાવડીનું શાક બનાવાય એમ આપણે વિડીયોમાં બતાવીશું। જો તો સોયાવડીનું શાક બનાવે એટલે આપણે સોયાવડી લીધી છે। તો જો અહીંયા આપણે તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું છે, તો આપણે 5 મિનિટ એને બાફી લેવાની છે। 5 મિનિટ બફાઈ જાય પછી આપણે શાક બનાવવાનું। જો એટલે આપણે એમાં મીઠું નાખી દેવાનું છે બાફતી વખતે। जो तो આપણે 5 મિનિટ એને ઢાંકી દેવાની છે। જો તો આપણે સોયાબીન શાકમાં નાખવા લીધી છે 2 ટમેટા, પછી 2 ડુંગળી લીધી છે, પછી લીલા મરચાં 2 લીધા, લસણની કળી લીધેલી છે। તો એને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। જો તો આપણે ડુંગળી, પછી આ મરચાં, લીલા લસણ ને ટમેટા તો મસાલો આપણે તૈયાર કરી લીધો છે। જો તો આપણે વડી હવે પાકી ગઈ છે। જો તો વડી પાકી ગઈ છે, તો વડીને આપણે આવી રીતે આમ કરી લેવાની છે, અંદર પાણી કાઢી લેવાનું છે। બધી વડીને એવી રીતે પાણી કાઢી લેવાનું છે। તો જો બધી આપણે વડી કેવી સરસ મજાની ફૂલીને થઈ ગઈ છે। જો તો આપણે શાક મૂકવા સુરજો એટલે તવીમાં તેલ લઈ લીધું છે, તો આપણે ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે। તો પેલા નાખી દેવાનું છે લસણ છે અને મરચાં છે લીલા। જો તો ડુંગળી નાખી દેવાની છે। જો તો ટમેટા નાખી દેવાના છે। जो तो આપણે એટલું મીઠું નાખી દેવાનું છે। 1 ચમચી હળદર, આપણે સારી રીતે પાકી જાય પછી આપણે નાખવાનું છે। જો તો હવે મરચું નાખી દેવાનું છે। તો 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે। હવે આપણે એને સરખી રીતે ઉકળી જવા દેવાનું છે, પછી આપણે નાખવાનું છે। તો જો આ સોયાવડીનો છે મસાલો, તો આપણે 1 ચમચી તો નાખી દેવાનો છે। 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું। જો તો ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં સોયાવડી નાખી દેવાની છે। થોડી વાર આપણે એને ઢાંકી દેવાનું છે। જો આપણું શાક પાકી જશે તો લીલા ધાણા નાખી દેવાના છે। જો તો આપણે સોયાવડીનું શાક બની ગયું તૈયાર। તો જો આવી રીતે શાક બનાવશો તો મસ્ત શાક બનશે સોયાવડીનું। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।